तो नमस्कार मित्रों, आजना ताजा અને નવા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઉનાળો તપી રહ્યો છે અને હવે ચોમાસાના દિવસો ધીમે ધીમે નજીક આવતા જોવા મળ્યા છે। આવામાં મિત્રો ગુજરાતનું વાતાવરણ હવે આગામી દિવસોની અંદર કેવું રહેશે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે અપડેટ મેળવવાના છે, તો વિડીયોને જરૂરથી અંત સુધી જોતા રહેજો। ગરમીમાંથી પણ મિત્રો મળી શકે છે રાહત, કારણ કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, તો અમુક વિસ્તારોની અંદર પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે। અત્યારે હાલ મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને અલગ અલગ વિસ્તારો એવા છે જ્યાં પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ઠંડક પણ જોવા મળી છે। છેલ્લા થોડા દિવસથી ઘણા ભાગોની અંદર કાળઝાળ ગરમી પડી રહી હતી। તાપમાનની વાત કરીએ તો 40થી લઈને 43 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું છે। તો દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તેના ઉપર પણ એક નજર કરીએ। જે વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ 33થી લઈને 35 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। તો કચ્છ ભાગોમાં પણ 39થી લઈને 42 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। 3થી લઈને 5 મે દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોઈક જગ્યાએ ગાજવીજ જોવા મળી શકે છે અને હળવું માવઠું પણ પડે તેવી શક્યતાઓ છે। તો હવે ચોમાસાને લઈને પણ આગાહીઓ સામે આવી છે। ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી છે, તો અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો માહિતી આપવામાં આવી છે। આ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત મિત્રો વહેલી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અંદમાન નિકોબાર ટાપુઓ છે ત્યાં પણ મિત્રો ચોમાસું છે જે સક્રિય થતું જોવા મળવાનું છે। ત્યારબાદ ધીમે ધીમે આગળ વધશે અને મેના અંત સુધીમાં અથવા તો જૂનના પ્રથમ સપ્તાહમાં કેરળમાં દસ્તક આપી શકે છે। જો કે વધુમાં જાણીએ તો દેશભરમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આઈએમડીએ 92% વરસાદની પણ આગાહી કરી છે, જે સામાન્યથી ઓછું ગણવામાં આવે છે। ગુજરાત માટે રાહતના સમાચાર પણ ગણી શકાય। રાજ્યમાં ચોમાસાનું આગમન જૂન મહિનામાં થશે અને 15થી 22 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની પધરામણી થતી જોવા મળવાની છે અને રાજ્યમાં વરસાદ સામાન્ય રહેવાનો પણ અંદાજ છે અને આ આગાહી ભીષણ ગરમી વચ્ચે રાહત આપનારી સાબિત થઈ શકે છે। તો અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે 5થી લઈને 11 મે દરમિયાન રાજ્યના અમુક ભાગોની અંદર આંધી વંટોળ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને ઉત્તરીય પર્વતીય ભાગો, ઉત્તર ભારત અને રાજસ્થાનના ઉત્તર તેમજ પૂર્વીય ભારતમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પણ 5થી લઈને 8 અથવા તો તે પછી પૂર્વ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે અને જેનો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે, જે ગરમીમાંથી રાહત આપી શકે છે। જો કે 11 મી પછી ફરી ગરમીનું જોર વધવાની શક્યતાઓ છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 43 ડિગ્રી જોવા મળી શકે છે, જેમાં મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને જૂનાગઢના ભાગોની અંદર પણ આ ગરમી છે જે જોવા મળી શકે છે। તો 23 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય બને તેવી શક્યતાઓ છે। 15 મે પછી સામુદ્રિક પેરામીટરો અનુકૂળ બનતા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન સર્જાય તેવી પણ શક્યતાઓ છે। 17 મી બાદ અને જૂનની શરૂઆતમાં કે 20મી જૂન સુધીમાં અરબી સમુદ્ર પણ સક્રિય બને તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે, જેના કારણે ચક્રવાતી બને તેવી પણ ધારણાઓ છે। આ ચક્રવાતી ગતિવિધિઓના કારણે ગુજરાતમાં પણ તેની અસરો છે જે વર્તાઈ શકે છે। મે અને જૂન મહિનામાં ખૂબ જ આકરો રહેવાનો સાબિત થઈ શકે છે। જો કે વચ્ચે વાતાવરણની અંદર પલટો જોવા મળે તેવી શક્યતાઓ પણ છે અને આ વર્ષે ગરમી તમામ જૂના રેકોર્ડો તોડે તેવી પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો, નિષ્ણાંતોએ વરસાદની પેટર્નને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વાવણી માટે 3 મહત્વના તબક્કા પણ સૂચવ્યા છે, જેમાં 15 જૂન, 21 જૂન, 3 જુલાઈનો સમાવેશ થાય છે। આ સમયગાળા દરમિયાન વરસાદના પેટર્નને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે। મે મહિનાની અંદર પણ મિત્રો વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44થી 45 ડિગ્રી જોવા મળી શકે છે અને તે પછી ઘટીને 41-42 ડિગ્રી જોવા મળી શકે છે। તો 6થી લઈને 12 મી દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શક્યતાઓ છે। 11થી 20 મે દરમિયાન રાજ્યની અંદર ધૂળની ડમરીઓ ઉડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હવેથી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરની અંદરથી
ધીમે ધીમે ગુજરાત ઉપર પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના લઈને અત્યારે હાલ ગરમીમાંથી આંશિક રાહત છે એ જોવા મળી રહી છે। મિત્રો બંગાળની ખાડીની ઉપર એક નજર કરીએ, જેમાં પણ થોડી ઘણી હલચલ થતી જોવા મળી રહી છે। તેના નીચાણવાળા વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળો છે જે સક્રિય થતા જોવા મળી રહ્યા છે। તો અરબ સાગરની અંદર પણ વાદળો છે જે સક્રિય બનતા જોવા મળ્યા છે। તેના નીચાણવાળા વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે એક વાવાઝોડા જેવી સ્થિતિ પણ ઊભી થતી જોવા મળી રહી છે। 4 મેના રોજ પણ તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે ચોમાસું પણ સક્રિય થતું જોવા મળવાનું છે। વાત કરીએ તો મિત્રો વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો આવતીકાલે 4 તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર વાદળોનો મિત્રો ઘેરાવો જોવા મળવાનો છે, જેના લઈને આ ભાગોની અંદર છે જે આવતીકાલે વરસાદ નોંધાય અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે આવતીકાલે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર તાપમાન પણ મિત્રો ઊંચકાતું જોવા મળવાનું છે। 40 ડિગ્રીની આસપાસ મિત્રો આવતીકાલે તાપમાન જોવા મળી શકે છે। વડોદરામાં 39 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। મહેસાણા લાગુના વિસ્તારોની અંદર પણ 40થી લઈને 41 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। અમુક ભાગોની અંદર આછા પાતળા વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના ઘણા એવા ભાગો છે જેમાં પણ આછું પાતળું વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે। અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ મિત્રો જોવા મળી રહ્યું છે। અરબ સાગરની અંદર પણ મિત્રો ઘણા ભાગોની અંદર વાદળવાયુ બનતો જોવા મળી રહ્યો છે। વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર પણ ઘણા ટાપુઓ છે જે વાદળછાયા વાતાવરણ વચ્ચે જોવા મળી રહ્યા છે અને ગાજવીજ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। આ ભાગોની અંદર પણ મિત્રો ગાજવીજ થતું જોવા મળ્યું છે। ધીમે ધીમે ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ મિત્રો હવે સિસ્ટમો છે જે આકાર પામતી જોવા મળવાની છે। આગામી દિવસોની અંદર વાવાઝોડું બને તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તમે મિત્રો અત્યારે હાલ જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમો પણ બનતી જોવા મળી રહી છે। ધીમે ધીમે આ સિસ્ટમો આગળ વધતી પણ જોવા મળવાની છે। હાઈ પ્રેશરની અંદર પણ કન્વર્ટ થવાની છે, જેમાં મિત્રો 5 થી 6 તારીખ દરમિયાન એક નહીં પરંતુ 3 લો પ્રેશર સિસ્ટમ મિત્રો અત્યારે હાલ જે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી દર્શાવવામાં આવી રહી છે અને ધીમે ધીમે તે ગુજરાત ઉપર આવે તો ઘણા ભાગોની અંદર તેની અસરો પણ વર્તાતી જોવા મળવાની છે। બાકી મિત્રો વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે 7 તારીખ દરમિયાન પણ આ ભાગોની અંદર હાઈ પ્રેશર સર્જાતું જોવા મળવાનું છે, જેના લઈને આ ભાગોની અંદર તેમજ શ્રીલંકાના ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।